Let me ask you something honestly. જો તમે તમારી જાત પર ડાઉટ કરવાનું બંધ કરી દો, તો તમારી લાઈફ કેટલી ડિફરન્ટ હોઈ શકે? બિકોઝ ઘણા બધા લાઈક તમારા જાતને કેપેબલ નથી સમજતા, બિકોઝ સેલ્ફ ડાઉટ તમને સ્ટક રાખે છે. સો આજે અમે વાત કરીશું કે સેલ્ફ ડાઉટ તમે બંધ કરો તો તમારી લાઈફ કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય, રાઈટ? So I think self doubt stops people from even beginning, because નવું કંઈ સ્ટાર્ટ કરવું હોય તો બધા વિચાર કરે કે what if I fail, what if I'm not good enough, કે બધા લોકો શું વિચાર કરશે, because of all these thoughts એ લોકો ટ્રાય જ નથી કરતા, રાઈટ? એટલે ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ કે તમે સ્ટાર્ટ કરો પછી જ તમારું કોન્ફિડન્સ આવે છે. બધું શીખવાની જરૂર નથી, રાઈટ? સો આઈ થિંક યુ જસ્ટ નીડ ટુ ગીવ યોર સેલ્ફ પરમિશન કે તમે કંઈ નવું ટ્રાય કરો. યા, સો વોટ ડુ યુ થિંક, તર્થી? દેટ્સ ટ્રુ, યા. અને જ્યારે તમે તમારા પોતાના ઉપર ડાઉટ બંધ કરીને ટ્રસ્ટ કરવાનું સ્ટાર્ટ કરો છો ને, ત્યારે તમે ટોટલી ડિફરન્ટ જ રિઝલ્ટ જોશો. જ્યાં સુધી તમે ડાઉટ કરશો ને કે કામ નહીં કરતું, હું કેવી રીતે કરીશ, મને ઇન્ફોર્મેશન નહીં મળતી, મને હજી ક્લિયરિટી નહીં આવતી, પોતાના ઉપર ડાઉટ કરશો, એવું કહેશો કે રાઈટ ટાઈમ નથી, કઈ બી રીઝન તમે તમારા જાતને જ આપશો તો તમે ત્યાંના ત્યાં જ રહેશો. પણ જેવું તમે એવું કહેશો ને કે ના ચલો જે થશે જોયું જવાશે, ટ્રાય કરવામાં શું જાય છે, બીકોઝ આપણે ઘણું બધું એવું ટ્રાય કરતા હોઈએ છીએ જેમાં કંઈ ગેરંટી બી નહીં હોતી રિટર્નની, રાઈટ? અને આપણે એમાં ટ્રાય કરી દેતા હોઈએ છીએ. લાઈક ઘણા બધા શેર માર્કેટમાં બી એવી રીતના ઇન્વેસ્ટ કરતા હોય છે અને ખબર બી નહીં હોતી કે રિટર્ન કેટલું આવશે, લોસ જશે કે પ્રોફિટ થશે, અને આપણે એમાં બી ટ્રાય કરતા જઈએ છીએ. ઘણું બધું એવી બીજી વસ્તુ બી છે કે જેમાં આપણે જસ્ટ ઇન્વેસ્ટ કરીએ છીએ, રિટર્નનું નથી જોતા. સો સેમ થિંગ આમાં બી થોડું તમે પહેલાં રિટર્નનું વિચાર્યા કરતાં પહેલાં તમે એ વિચારો કે તમે કેટલા કેપેબલ છો લર્ન કરવા માટે, કેટલા તમે રેડી છો આગળ વધવા માટે. ડેફિનેટલી રિટર્ન તમને ધાર્યું નહીં હોય ને એનાથી વધારે જ મળવાનું છે, પણ તમારે કંઈક ને કંઈકથી સ્ટાર્ટ કરવું પડશે. તમે આ બધું વિચારવામાં પોતાના ઉપર જ ટ્રસ્ટ નહીં કરો અને ડાઉટ રાખશો કે હું કરીશ કે નહીં, શું થશે શું નહીં થાય, તો કશું જ નહીં થાય, તમે ત્યાંના ત્યાં જ રહેશો. એનાથી બેટર કે તમારા પોતાના ઉપર થોડો ટ્રસ્ટ વધારે કરો, સ્ટેપ ઇન થાવ, જે બી થશે જોયું જવાશે. બીકોઝ આટલી મોટી કમ્યુનિટી છે, તમે ડેફિનેટલી સક્સેસ મળશે, તમને બધું જ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એવું બી નથી કે તમે આયા ને તમારે જાતે બધું ફિગર આઉટ કરવાનું છે. સો આટલા બધા ટૂલ્સ છે, ટ્રેનિંગ્સ છે, તમને આટલું બધું મળી રહ્યું છે જેથી તમે ડેફિનેટલી શીખીને આગળ વધી શકો છો. અને અમે બધા બી સેમ બોટમાં જ હતા એક દિવસ, પણ અમે લોકોએ બી ટ્રાય કર્યું, રાઈટ? કે ચલો કંઈ નહીં, થોડું ટ્રાય કરીશું, આગળ વધીશું તો જ ખબર પડશે. બીકોઝ જે રીતના સિસ્ટમ વર્ક કરી રહ્યું છે, તમે જ્યાં સુધી સ્ટેપ ઇન નહીં થાવ ત્યાં સુધી તમને અંદરનું ઇન્ફોર્મેશન બી કંઈ જ નહીં મળે. સો રાહ જોયા વગર, ટાઈમ વેસ્ટ કર્યા વગર બેટર પોતાના ઉપર ડાઉટ ના કર્યા કરતાં ટ્રસ્ટ રાખો, સ્ટેપ લો. ડેફિનેટલી તમને જાતે જ એવું થશે. જ્યારે આપણે પોતાના ઉપર ટ્રસ્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ ને ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણો કોન્ફિડન્સ વધી જતો હોય છે, આપણને ઇમ્પ્રુવમેન્ટ આપણા પોતાનામાં જ જોવા મળતું હોય છે. અને આપણે ખુદ બી રિયલાઇઝ કરીએ છીએ કે આ ટાઈમે જો હું આ વિચારતી હોઈશ તો હું આ જગ્યાએ ના આવી હોત, કે આ ટાઈમે હું આ મારા માઇન્ડમાં હોત તો હું આ પોઝિશન ઉપર ના આવી હોત. સો ઇવન ડે ટુ ડે લાઈફમાં બી આપણે ઘણું બધું ટ્રાય આઉટ કરતા જઈએ છીએ, તો વાય નોટ ધીસ, રાઈટ? એટલે ડેફિનેટલી થોડું જેટલી બી ઇન્ફોર્મેશન મળી જાય, ઇટ્સ ગુડ ઇનફ ફોર યુ નાવ. આગળ વધો, તમારા ઉપર ટ્રસ્ટ રાખો, એ જ મેઇન છે. Yeah, Yeah. that's true. Yeah, go ahead. Yeah, go ahead, Kayuri. Fine, thank you. બહુ સારી વસ્તુ છે કે આપણે આ ટોપિક ઉપર ડિસ્કશન કરીએ છીએ. અને ઓનલી લાસ્ટ વીક આઈ બિલીવ, આઈ ગેસ ફ્રાઈડે ઓર સમથિંગ, મારા કોચ છે જે બિઝનેસમાં, રાઈટ, એ ડેલી સેલ્ફ ડિસિપ્લિન કેમ્પ હોલ્ડ કરે છે. સો હું દરરોજ જોઈન થઉં છું. એન્ડ એમાં એક બહુ સારો વિડીયો શેર કરવામાં આવ્યો હતો બેઝડ ઓન ધ હિસ્ટ્રી. એવું નથી હોતું કે સેલ્ફ ડાઉટ ખાલી આપણને જ હોય છે. જેમ ધરતીએ કીધું કે આપણે બધા બી એક પોઈન્ટ ઉપર આપણને ડાઉટ કરતા હતા કે આપણે આ બિઝનેસ કરી શકીશું કે નહીં. લાઈક આઈ વોઝ નેવર ઓન સોશિયલ મીડિયા, સો આઈ હેડ ધેટ ડાઉટ, બટ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ, સો આઈ ગોટ ઇન. સો એવું નથી કે આપણે જ છીએ એ સિચ્યુએશનમાં કે આપણે હતા, ઓર જે લોકો અમને જોઈ રહ્યા છે તમે લોકો જ છો. દેર આર સો મેની એક્ઝામ્પલ્સ ઇન ધ પાસ્ટ કે લોકોએ સેલ્ફ ડાઉટ કર્યા હોય એન્ડ અલ્ટિમેટલી દે હેવ ટુ કમ આઉટ ઓફ ઇટ. સો એક સારું એક્ઝામ્પલ આપવા માંગીશ અહીંયા કે બધા સર આઇઝેક ન્યૂટન્સ જે આપણા સાયન્ટિસ્ટ છે, રાઈટ, વી ઓલ નો દેટ બાય નેમ.
એ બહુ મોટા સાયન્ટિસ્ટ હતા અને અત્યારે બી આપણે જાણે આપણે પોતે ભણતા હતા કે અત્યારે આપણા કિડ્સ ભણતા હોય છે ત્યારે they do study about those scientific stuff જે એમણે ડિસ્કવર કર્યું હતું. સો એ એમના જમાનામાં બહુ મોટા સાયન્ટિસ્ટ કહેવાતા હતા અને અત્યારે બી. સો એ વખતે જ્યારે સર આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે એમને પોતે જોબ કરી રહ્યા હતા ત્યારે એ એઝ એ પેટન્ટ ક્લાર્ક વર્ક કરી રહ્યા હતા અને એમણે ઘણી બધા પેપર્સ પબ્લિશ કર્યા છે બીકોઝ હી વોઝ ઓલ્સો ઇન્ટુ ધ સાયન્સ. સો એમણે એક થિયરી ડેવલપ કરી હતી અને હી ડાઉટેડ હિમસેલ્ફ ફોર અ યર થિંકિંગ કે હું આ થિયરી પબ્લિશ કેવી રીતે કરી શકું બીકોઝ ઓલરેડી જે સર ન્યૂટન છે એ ઓલરેડી એમનાથી ખાસા આગળ છે. સો હી ઓલવેઝ યુઝ ટુ થિંક કે એ સર ન્યૂટન નથી ડિસ્કવર કરી શક્યા સો મેં ડિસ્કવર કર્યું છે ક્યાંથી સાચું હોઈ શકે. સો એમણે આખું રિસર્ચ કરેલું જે પેપર હતું જે ડોક્યુમેન્ટ્સ હતા એમની બધી જ વસ્તુઓ એક હોલ યર સુધી એમના પોતાના ડ્રોવરમાં મૂકી રાખી હતી જસ્ટ ડાઉટિંગ હિમસેલ્ફ કે હાઉ કેન આઈ બી સો ઇન્ટેલિજન્ટ કે સો પાવરફુલ કે સો નોલેજેબલ કે જે બીજું જે મારાથી આગળ છે મારાથી વધારે નોલેજેબલ પર્સન છે નથી કરી શકતું તો હાઉ કેન આઈ. અને એ ત્યાં જ એક ડ્રોવરમાં બંધ થયેલું એક વર્ષ સુધી પડી રહ્યું અને સમથિંગ હેપન અને એમણે વિચાર્યું કે લેટ મી પબ્લિશ ઇટ. જ્યાં બી સબમિટ કરવાનું છે એમણે સબમિટ કર્યું અને એના પછી આપણે બધા ભણેલા છે E ઇઝ ઇક્વલ્સ ટુ MC સ્ક્વેરની થિયરી પબ્લિશ કરવામાં આવી અને એના પરથી આખું સાયન્સ છે એ નવી ડિરેક્શનમાં જઈ શક્યું. સો જસ્ટ બીકોઝ ઓફ વન સેલ્ફ ડાઉટ જે સર ન્યૂટન જે પોઝિશન ઉપર હતા ત્યાંથી આઇન્સ્ટાઈન પોતાને લોઅર સમજીને એક વર્ષ સુધી એટલી મોટી થિયરી ડ્રોવરમાં મૂકી રાખી એ 1 યર જસ્ટ ડ્રોવરમાં હતું જસ્ટ બીકોઝ ઓફ ધ સેલ્ફ ડાઉટ. Yeah. સો સેલ્ફ ડાઉટ એ એટલા મોટા લોકો જે આટલા મોટા સાયન્ટિસ્ટ છે એમને બી અફેક્ટ કરે છે. ધેન હી યુઝ ટુ થિંક કે આઈ વિશ કે મેં એ પહેલા સબમિટ કર્યું હોત રાઈટ. તો જે આખું હોલ વર્લ્ડ છે એને એ થિયરી 1 યર પહેલા મળી ગઈ હોત. સો શું તમે બી એવી કોઈ પોઝિશનમાં છો કે તમે વિચારતા હશો કે ના બિઝનેસ હંડ્રેડ્સ ઓફ નોટ હંડ્રેડ સોરી 10 યર્સ પહેલા લોકોએ સ્ટાર્ટ કરી દીધો છે ધેન બિઝનેસ સેચ્યુરેટ છે. ઘણા લોકો મને પૂછે છે કે બિઝનેસ ઓલરેડી ઘણા બધા કરે છે સો ઇઝ ઇટ સેચ્યુરેટેડ? નો ઇટ્સ નોટ સેચ્યુરેટેડ. તમે સેલ્ફ ડાઉટ કરી રહ્યા છો કેમ કે તમે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છો. તમે એવું વિચારી રહ્યા છો કે તમે વે બિહાઇન્ડ નથી. તમે તમારો રાઈટ ટાઈમ છે ત્યાં જ છો. આઈ ઓલવેઝ બિલીવ આઈ એમ એટ ધ રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ. તમારે તમારા ટાઈમને લઈને તમે તમારા નોલેજને લઈને એક્સપિરિયન્સને લઈને તમને સેલ્ફ ડાઉટ કરવાની જરૂર નથી. સેલ્ફ ડાઉટ કરીને તમે તમને જ સ્લો ડાઉન કરી રહ્યા છો. જે લોકો ઓલરેડી કરે છે એ તો કરવાના જ છે. બટ જસ્ટ થિંક મેં એક્ઝામ્પલ આપ્યું એના પરથી બી કે તમને શું હોલ્ડ બેક કરી રહ્યું છે. Yeah, that's a really good example, Kayuri. કારણ કે ઘણા બધા કમ્પેર પણ કરે છે કે જે ઓલરેડી 2-3 વર્ષ પહેલા ચાલુ કર્યું તો એ લોકોને જોઈને થાય કે ઓ આ લોકો તો બહુ સારું કરે છે મારથી આવી રીતે નહીં થાય. લાઈક પહેલે દિવસે હું એક પર્સન સાથે વાત કરતી હતી જે 30 ડે ટ્રાયલ કરતું હતું. એને કરવું છે બિઝનેસ ને એ પછી કે મારેથી તમારી જેમ વાત નહીં થાય એન્ડ પછી મેં એને એમ જ કીધું મેં કહ્યું મેં ચાલુ કર્યું ત્યારે હું પણ આવી નહીં હતી લાઈક સો યુ વિલ ગેટ ધેર ને ગુડ થિંગ ઇઝ કે આઈ વિલ હેલ્પ યુ ગેટ ધેર. એટલે સેલ્ફ ડાઉટ ફુલ્લી ડિસઅપિયર નહીં થઈ જાય. હજુ અમે પણ કોઈ અમુક નવું વસ્તુ કંઈ ટ્રાય કરવાનું હોય તો અમને પણ થાય કે આ થશે કે નહીં લાઈક બટ યુ હેવ ટુ લેટ ગો ઓફ દેટ ફિયર ને તમે ડિસિઝન લેવ સ્ટેપ બાય સ્ટેપ. એક નલ્લું સ્ટેપ ફોરવર્ડ થાય તો એ યુ ગેટ ધેર. સો યુ હેવ ટુ ટ્રસ્ટ યોર સેલ્ફ કે તમારીથી કરી શકાય રાઈટ કે બીકોઝ સડનલી તમે ફિયરલેસ નહીં થઈ જાઓ એ નાના નાના સ્ટેપથી જ કરી શકાય. Right? So today you might be asking yourself, okay, what could happen? કે હું સેલ્ફ ડાઉટ નહીં કરું તો નેક્સ્ટ 3 યર્સમાં કાં આવું લાઈક એવી રીતે વિચાર કરવાનો કે ને હું આ જો બિઝનેસ ચાલુ કરું તો વેર વુડ આઈ બી ઇન ધ નેક્સ્ટ 3 years? So it's a very interesting thing to think about it because if we kept waiting to be perfect ને નહીં ચાલુ કર્યું તો અમે પણ આ 3 yearsમાં અહીંયા નહીં હોતે right? So just think about it ને તમે ડિસાઈડ કરતા હોય કે અમારે કરવું છે તો અમારે ત્રણેયમાંથી કોને રીચ આઉટ કરો ને we will help you for sure.
તમે એકલા નથી. All right. That's Jai true. Shri Krishna, and we'll see you next week. જય શ્રી કૃષ્ણ.